ગુડ મોર્નિંગ બધાને, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. આજના નવા બ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. અત્યારે સવારમાં ઉઠીને નહીં તો રેડી થઈ ગયા છે. આજે ગયો તો હું ઓસ્ટ્રેલિયન પાસપોર્ટ ફોટો કરાવવા માટે, જે પાસપોર્ટ રિન્યુઅલ હતું. તો હવે કરાવીને હું આવી ગયો છું અને લેટ્સ સી આપણે હવે નીચે જઈએ, બ્રેકફાસ્ટ કરીએ. એ પહેલાં તમને હું અહીંયા મેલબર્નનું વેધર બતાવી દઉં. આજે બી એવું જ રેની અને વિન્ડી ટાઈપનું વેધર છે, તમે જોઈ શકો છો. તો ચાલો આપણે નીચે જઈએ. ચાલો ગાઈસ, તમે જોઈ રહ્યા છો કે બ્રેકફાસ્ટ થઈ ગયો છે ને અત્યારે લંચ માટે કરીએ છીએ. તમને મેં જેવું પહેલાં કીધું કે મેલબર્નનું વેધર બતાવું, તમે જોઈ રહ્યો છો બહાર એકદમ ક્લાઉડી ની છે અને હમણાં જસ્ટ થોડું વિન્ડી અને શાવરિંગ થઈ ગયું છે. અને ચાલો હવે આપણે લંચ કરી લઈએ અને હું તમને બતાવું થોડી વાર રહીને પાછો કે વેધર આજે આવું જ છે આખો દિવસ, વિન્ડી અને રેની. ગાઈસ, તમને હું બતાવું વેધરમાં. અહીંયા વરસાદ પડી રહ્યો છે, તમે જોઈ જ શકો છો કે જેવું મેં હમણાં કીધું વેધરનો કોઈ ભરોસો નહીં. અત્યારે અહીંયા રેની છે અને વિન્ડી ફૂલ છે. આજે વેધર આખું આવું જ છે, ખરાબ વેધર છે. તમે જોઈ જ શકો છો કે એકદમ ખરાબ વેધર છે. અને તમને ખબર જ હશે અહીંયા ઓસ્ટ્રેલિયામાં, તમે જોઈ જ શકો છો. જો તમને વેધર બતાવી દઉં બહાર, ખબર નહીં તમને દેખાય કે નહીં વિડીયોમાં. હું ટ્રાય કરું છું કે તમને દેખાય પ્રોપર. અને અહીંયા ઓસ્ટ્રેલિયામાં તમને ખબર હશે કે નહીં, પણ અહીંયા 3W કોઈ ભરોસો નથી. એક વર્ક, બીજું વાઇફ અને વેધર એ ગમે ત્યારે ચેન્જ થાય. અને મેલબર્નમાં તમને ત્રણ ઋતુ બધી જ વસ્તુઓ જોવા મળે છે એક જ દિવસમાં. જેવું ગાઈસ તમને મેં હમણાં જ કીધું હતું કે મેલબર્નના 3W વેધરનો કોઈ જ ભરોસો નહીં. તમે જોઈ શકો છો કે અત્યારે પાછું સની ડે આવ્યું, વાદળ થોડું ખુલી ગયું છે. એટલે અહીંયા તમને જોઈ શકો છો કે ઓસ્ટ્રેલિયામાં 3 વેધર તમને એક જ દિવસે જોવા મળી જાય. તો બને રહ્યો બ્લોગમાં. અને જો તમને આ બ્લોગ ગમ્યો હોય તો પ્લીઝ મારા બ્લોગને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને વધુમાં વધુ તમારા ફેમિલી ફ્રેન્ડને શેર કરતા રહેજો. અને આવો કીપ સપોર્ટ કરતા જ રહેજો મારા બ્લોગને. અને તમે છેક એન્ડ સુધીને મારો બ્લોગ જોતા રહેજો, તમને ગમશે. અને તમને બતાવીશ કે આગળ અમે શું કરી રહ્યા છીએ, તો તમને મજા આવશે જોવાનું. તો બનાવી રહેજો મારા બ્લોગમાં આગળ. અને હું જો જેવું તમને મેં હમણાં જ કીધું વેધરનો કોઈ પ્રશ્ન, અત્યારે ફૂલ તડકો આવી ગયો છે. તમે જોઈ શકો, સની આવી ગયો છે, વેધર એકદમ ખુલી ગયું છે અને તમે જોઈ જ શકો છો. ચાલો ગાઈસ, અત્યારે લંચ આપણો થઈ ગયો છે. આજે લંચ થોડો લેટ થયો હતો બિકોઝ સવારે ઉઠવામાં થોડું લેટ થયું હતું, એટલે લેટ કર્યો છે. અને અત્યારે તમે જોઈ રહ્યો છો કિયારા વોચિંગ ટીવી. કિયારા, જય શ્રી કૃષ્ણ. હા ભાઈ બેટા, લંચ કર્યો બેટા? ઓકે. આજે જેવું તમને મેં અત્યારે પહેલાં બતાવ્યું કે વેધર આજે ખરાબ છે અને વિન્ડી, રેની અને બધી જ ઋતુઓ મળી જાય છે. તો અત્યારે આજે બહાર જવાનો કશો પ્લાન નથી હમણાં સો ફાર. અને અત્યારે પૂનમને મળી રહે. પૂનમને અત્યારે એના લીધે, વેધર ખરાબના લીધે બેઝિક ક્લિનિંગનું કામ લઈને બેઠી છે ઘરનું. હું તમને બતાવી દઉં. અત્યારે તમે જોઈ શકો છો. પૂનમ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બધાને. તું આ બધું શું લઈને બેઠી છે? થોડો ક્લિનિંગ થોડુંક કરીએ. બહુ જ બહાર વેધર ખરાબ છે તો બહાર જઈ શકાય એવું છે નહીં. તો પછી લેટ્સ ડુ સમથિંગ. તો ક્લિનિંગનું કામ ચાલુ કર્યું છે થોડું. અને આજે તમે જોઈ રહ્યા છો કે આજે આપણે કહેવાય કે ગુજરાતી કોથળીઓ તો ભેગી કરે, તો એવી કોથળીઓ બધી ભેગી કરી છે. અને ડબલા, જે ગુજરાતીના હોટ ફેવરિટ વસ્તુ છે, કિચનમાં મળી રહે ત્યાં હોય છે, એને થોડાક ઓર્ગેનાઇઝ કરવાનો પ્લાન છે આજે. ઓકે, નાઇસ નાઇસ. ચલો ગાઈસ, અમે બી થોડું આપણા જોબના કપડા માટે થોડું આયરનિંગ કરી અને મળીએ આપણે થોડી વારમાં. ચાલો ગાઈસ, ક્રિસ એના ફ્રેન્ડના ઘરે ગયો હતો પ્લે કરવા. તો અત્યારે હવે ક્રિસ બી આવી ગયો છે અને પૂનમ સાથે જોઈ લઈએ કે ડિનરમાં
કઈ રીતનું પ્લાનિંગ કરે છે ને શું છે એવું. ઓકે પૂનમ, જય શ્રી કૃષ્ણ. ઓકે, જોઈ રહ્યા છો ગાઈસ કે આલુ ટિક્કી ટાઈપનું બની રહ્યું છે. તો લુક્સ લાઈક બર્ગર જ બને છે. ઓ યસ પૂનમ, આજે બર્ગરનો પ્લાન છે એમ ને? નાઇસ નાઇસ ગાઈસ, જે બર્ગર લવર આવે તે આવી જાય. ક્રિસ, ઓકે ડેડાને મમ્મા બર્ગર બહુ ભાવે છે ને, મમ્મા આજે બર્ગર બનાવીએ, ડેડાનું ફેવરિટ. ઓકે, ક્રિસ બી તમે જોઈ શકો છો. ડેડા ક્રિસ મને આજે હેલ્પ કરે છે બર્ગર બનાવવામાં એમ. હાય ક્રિસ, જય શ્રી કૃષ્ણ. હાવ યુ બીન? તારા ફ્રેન્ડના ઘરે ગયો તો કેવું રહ્યું? સારું રહ્યું? ફૂલ એક્સાઇટમેન્ટ, બહુ મજા કરી હે? તને થેન્ક યુ વેરી મચ. અને મિસ તો અમને કર્યો નથી બિલકુલ બી. ક્રિસ અમને મિસ નતો કર્યો? ડોન્ટ લાય. ગાઈસ, તમે જોઈ શકો છો કે આજે મારો ફેવરેટ બર્ગર બની રહ્યા છે ડિનરમાં. તો ચાલો તમે જોઈ શકો છો કે હું બતાવી દઉં. ક્રિસ બર્ગર બનાવે છે. લેટ્સ સી, વી આર વેઇટિંગ. તમે જોઈ રહ્યા છો કે ક્રિસ બર્ગર બનાવે છે. આ કોનું બર્ગર બનાવે છે બેટા? મારું. ઓકે, ક્રિસનું બર્ગર બની રહ્યું છે ગાઈસ. તમે જોઈ રહ્યો કે ક્રિસ એનું બર્ગર કેવી રીતે બનાવે છે, એને કેવું ભાવે છે, તમે જોઈ શકો છો. નાઇસ. તમે જોઈ રહ્યા છો લેટેસ્ટ. ઓકે, એક ક્રિસને બસ આટલું જ ખાવાનું છે બેટા. તો ક્રિસે બર્ગર લીધું છે, ચીઝ લીધું છે, એટલે બર્ગર બન, ચીઝ પેટી અને સોસ. આ સોસ કયો છે? શેઝવાન ચટણી એન્ડ માયોનીઝ. યે, ઓલરાઈટ. ઓકે, નાઇસ. તો અત્યારે તમે જોયું છે ક્રિસે એનું કેવું બનાવ્યું છે બર્ગર, અને આપણે હવે થોડી વારમાં જોઈશું પૂનમ મારા માટે કેવું બર્ગર બનાવે છે. તો પ્લીઝ ચેનલમાં બન્યા રહો અને તમે જોજો કે કઈ રીતનું બને છે. સ્ટે ટ્યુન. તમે જોઈ રહ્યા છો, આપણે ચેક કરી લઈએ પૂનમ મારા માટે બર્ગર કેવી રીતે બનાવે છે. લેટ્સ સી. પૂનમે પ્રિપરેશન ઓલરેડી ચાલુ કરી દીધું છે. તો તમે જોઈ રહ્યા છો કે પૂનમે નાખ્યું છે બર્ગરની અંદર બર્ગર સ્પેશિયલ સોસ બનાવે છે, હોમમેડ ટમાટો, ઓનિયન, ચીઝ અને આલુ ટિક્કી છે, વેજી પેટી છે. તો વેજી પેટી નાખે છે અને એની સાથે સાથે હવે લેટ્સ સી જોડે જોડે બીજું શું નાખે છે. તો જોતા રહેજો, મજા આવશે. અને કોનું બર્ગર ફેવરેટ છે અને કોને આવું હોમમેડ બર્ગર ભાવે છે એ ગાઈઝ બી કોમેન્ટ કરતા રહેજો. અને તમે જોઈ રહ્યા છો આલુ પેટી આવી ગઈ છે. ઓકે, તમે જોઈ શકો છો કે ઇટ્સ લાઈક અ બિગ બર્ગર. ઓકે, બંને બાજુ સોસ લગાવવામાં આવે છે સ્પ્રેડર કરીને, જેથી બહુ ડ્રાય ના લાગે આપણને. અને બંને પૂનમે હલકા ઓલરેડી તમે જોઈ શકો છો એને ઓલરેડી પહેલેથી શેકી દીધા છે. અને ઇટ્સ લુક્સ વેરી યમી ગાઈસ, આઈ લવ ઇટ. અને મારા મોઢામાં પાણી તો આવી જ ગયું છે અત્યારથી. તો ઓલરેડી રેડી થઈ ગયું છે. તો ચલો ગાઈસ, રેડી થઈ ગયું છે. તો આપણે બધું સેટઅપ કરી દઈએ અને જમી લઈએ ગાઈસ. જેનું ફેવરેટ હોય પ્લીઝ મોસ્ટ વેલકમ એન્ડ જોઈન અસ. તો મળીએ ગાઈસ, જમી લઈએ. ચલો ગાઈસ, ડિનર થઈ ગયું છે અને હવે આ બ્લોગને આપણે અહીંયા સુધી રાખશું. મારો બ્લોગ ગમ્યો હોય તો પ્લીઝ લાઈક કરો અને આપણે મળીએ કાલે એક સારા નવા બ્લોગ સાથે. ત્યાં સુધીને ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, બાય.